तमसा ने किनारे भगवाने सुमंत ने कहूं रथ छोड़ी नाखो, अहीं रात्रि मुकाम प्रथम तमसा नदी ने किनारे आखी अयोध्या भगवान की कईक ઈચ્છા કઈક થાક રડેલા બધા સુઈ ગયા અને પહેલી રાત્રિ વનવાસની સીતારામજી રેતીમાં એક એક પથ્થરનો તકિયો કરીને સૂતા. આનું નામ દુઃખ કહેવાય. બિછાનું નથી નસીબ. જ્યારે રાજપાટ મળવાનું લક્ષ્મણને સુમંત જાગે છે, ભગવાન રામજીએ અડધી રાત્રિએ જાગીને સુમંતને કહ્યું આ ડાવડો રથ ચલાવો, આ લોકો સૂતા છે ત્યાં આપણે નીકળી જઈએ, નહીતર આ લોકો આગળ જવા નહીં દે. લોકોને સૂતા રાખી ભગવાનનો રથ ત્યાંથી નીકળી ગયો. સવાર પડતા અયોધ્યાની જનતાએ રામ વગરનો એ તટ જોતા અતિ દુઃખી થયા છે. હવે સવાલ એ થાય કે આટલો મોટો ત્યાગ કરીને લોકો આવ્યા હતા, એના ત્યાગમાં શું ખામી હતી કે ભગવાન રાત્રિએ સૂતા મૂકીને જતા રહ્યા? જરાક નથી ગમતું એવું લાગે. બચ્ચાઓને વડીલોને છોડી અને આ પ્રેમ દીવાને લોગ આયે છે, ભગવાનને સૂતા મૂકીને ગયા. એનું કારણ સિદ્ધાંત તુલસી કહે ઈશ્વરના માર્ગ માટે ત્યાગ પૂરતો નથી, જાગરણ પણ જરૂરી છે. સાધનાના માર્ગમાં જો રસ્તામાં માણસ સુઈ જાય તો એનો બ્રહ્મ છટકી જાય છે. ત્યાગીઓએ જાગૃતિ અવશ્ય રાખવી જોઈએ. જાગૃતિ આની સાવધાની ન હોય તો ત્યાગના પંથમાં વિઘ્નો આવે છે. અને તેથી ભગવાને સિદ્ધાંત બતાવ્યો. અયોધ્યાની જનતામાં વડીલો હતા, એમણે કહ્યું કે હવે તો એક જ ઉપાય, ઈશ્વરની ઈચ્છામાં ઈચ્છા ભેળવી આપણે પાછા અયોધ્યા જઈએ. આખી અયોધ્યા પાછી આવી છે. જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગઈ. પણ મહાત્માજી કહે બાળકો માનું દૂધ પીતા, વિરહ તો ઉસે કહેતે. ગાય વાછરડાઓ પાણી પીતા નથી, અયોધ્યામાં ફૂલ ખીલતા નથી, સૂરજની કિરણો નીકળતી નથી. અયોધ્યાના માણસોએ વ્રતો લીધા. 14 વર્ષ સુધી અમે હવે અમારી ઘરની અંદર દીપ નહીં પ્રગટાવીએ, કારણ કે દીપ પ્રગટાવીને કોનું મોઢું જોયું. લોકોએ નિર્ણય કર્યો અમે અનાજનું ભોજન નહીં કરીએ, શરીર ટકાવવા માટે એક વખત ફળ ખાઈશું. આમ નિયમ વ્રતો લઈ અને આખી અયોધ્યા રામના વિરહમાં રામ રામ રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ જય રઘુનંદન જય સિયા રામ જય રઘુનંદન જય સિયા રામ બોલો રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ सीताराम तुम्हारी जय जय हो, 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 हर भोले तुम्हारी जय जय हो, हर भोले तुम्हारी जय जय हो, हर शिव शक्ति तुम्हारी जय जय हो, रघुनाथ तुम्हारी जय जय हो, रघुनाथ तुम्हारी जय जय हो, सिया राम सिया राम सिया राम सिया राम सिया राम सिया राम हर भोले
तुम्हारी जय जय हो, हर भोले तुम्हारी जय जय हो, हर गंगे तुम्हारी जय जय हो, हर गंगे तुम्हारी जय जय हो, शिव शंकर तुम्हारी जय जय हो, शिव शंकर तुम्हारी जय जय हो, हर भोले तुम्हारी जय जय हो, हर भोले तुम्हारी जय जय हो, हरि ओम हरि ओम, 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 हरि ओम हरि प्रसंग को पूरा करने के लिए आपका ज्यादा समय ले लिया है, क्षमा कर देना। 2:30 बजे फिर मिलेंगे, प्यार से बोलिए रामचंद्र भगवान श्री बाल कृष्ण नाम सदगुरुदेव। ओम नमः पार्वती पतये। कामदर सहित नेम व्रत करे करन लगे नर नारी। मनहु को की कमल दीन विहीन तमारी। 14 વર્ષ પછી રામજીના દર્શન થાય એટલા માટે અયોધ્યાના લોકો નિયમ વ્રતો લઈને અયોધ્યામાં બેઠા છે। અયોધ્યામાં એક શૂન્યાવકાશ સર્જાયો, કોઈ બોલતું નથી, બસ ચૂપચાપ બેઠે છે। બીજી તરફ તમસાને કિનારેથી નીકળેલો રામજીનો રથ ગંગાને કિનારે પહોંચે છે। રામજીએ નીચે ઉતરી ગંગાને વંદન કર્યા, ગંગા સ્નાન કરી। જેના નામનું સ્મરણ કરવાથી સંસારનો થાક ઉતરે એને ગંગા સ્નાન કરીને થાક ઉતારવો પડે, એ તો એક લૌકિક વ્યવહાર અને ગંગાનું ગૌરવ વધાર્યું। સીતા લક્ષ્મણજીએ ગંગાને પ્રણામ કર્યા। બાજુમાં ગંગાના કિનારે શૃંગવેરપુર નામનું એક ભીલોનું ગામ, સદીઓથી જેને પછાત ગણવામાં આવતી હતી એવો એક વર્ગ, તિરસ્કૃત વર્ગ, કોઈ એને બોલાવતું નહોતું, કોઈને પાસે એ લોકો જઈ શકતા નહોતા, એવા એક ભીલોનું ગામ સમાજે સ્વીકારેલા નહીં એટલે હિંસક બની ગયેલા। શૃંગવેરપુરના માલિક ગુહ, એનો જે આગેવાન ગુહ હતો, એને સાંભળ્યું કે ભગવાન પધાર્યા છે। ખબર નહીં એમણે કોઈ જગ્યાએથી અહલ્યાનું પ્રકરણ સાંભળેલું કે અહલ્યાએ આટલું મોટું પાપ કર્યું તો પણ ભગવાન એમને પાસે જઈને એમને તારી, તો શું આજ પ્રભુ અમને નહીં તારે? એવો એક ભાવ લઈને ગુહરાજ પોતાના પરિવારના માણસો સાથે ફળફૂલ લઈ પરમાત્માના દર્શને આવે છે। ગુહના હૃદયમાં એક ઈચ્છા છે કે ઈશ્વર મારો સ્વીકાર કરશે। સદીઓથી જે લોકોને તિરસ્કૃત ગણવામાં આવ્યા છે એનો એ આગેવાન છે, હાથમાં ફળફૂલ લઈને આવ્યો છે। ગુહરાજને કલ્પના નથી કે ભગવાન મને સ્પર્શ કરે, ખાલી જુએ। વાતચીત પણ પ્રભુ ક્યાંથી કરે, મને સ્પર્શ તો ક્યાંથી કરે, પણ કમસે કમ એક નજરથી મને મારી સામે જુએ તો ભી બહોત હૈ। આવી એક ઈચ્છા લઈને ગુહ આવે છે। ગંગાને કિનારે એક ક્રાંતિ ઘટે છે। નેત્રમાં પાણી લઈ અને ગુહરાજ આવ્યો। રામ લખન વૈદેહી ઉભા છે। કંદમૂલ ફળ લઈ આવેલો તે ભગવાનના ચરણમાં દૂર રાખી અને ગુહરાજાએ દંડવત કર્યા। સદીઓની જડતાને તોડતા ભગવાન રામજી એક જબરદસ્ત ક્રાંતિકારી પગલું ભરે છે। ગુહરાજને એમ કે મારી સામે જુએ તો પણ બસ, એને બદલે ભગવાન દોડ્યા। ગુહરાજાએ આવીને એમ કહ્યું કે મહારાજ, એક પાપી તમારે શરણે આવ્યો છે। રાત દિવસ પુણ્યનો દાવો કરનારા હું ને તમે
એના કરતા જે પાપનો સ્વીકાર કરે એ વધારે આગળ છે. જો આદમી પાપ કબૂલ કરી લેતા જ્યાદા અચ્છા. તો ગુહરાજ એમ કહી દે હું પાપી છું. ભારતના સંતો એટલા માટે મહાન, એ લોકોએ કબૂલ કરી લીધું અમે આવા છીએ. મારા ને તમારા બે રૂપ છે. ઘરની અંદર મંદિરની કોટડીમાં પૂજા કરીએ ત્યારે એમ કહીએ કે હું પાપી છું, પણ બજારમાં મને તમને કોઈ પાપી કહે તો આપણે સહન નથી કરી શકતા. हमारे दो रूप है. जो आदमी अपने आप को व्यक्त कर देता है समाज के सामने कि हम ऐसे हैं, हमने कह तो दिया हम बुरे लोग हैं, हमने कह तो दिया हम बुरे लोग हैं, हमने कह तो दिया हम बुरे लोग हैं, अब तो यकी हो गया हम बुरे लोग हैं, अब तो यकी हो गया हम बुरे लोग हैं, हमने कह तो दिया हम बुरे लोग हैं, हमने. सूफी कहता है अब तो यकी हो गया हम बुरे लोग हैं, अब तो यकी हो गया हम बुरे लोग. कभी भगवान से कहता तेरी पाकीज़गी पे न तो हमत लगे. भगवान तू पवित्र है, हमें तो पापी जी है, ध्यान रखना. तेरी पाकीज़गी पे न तो मत लगे, तेरी पाकीज़गी पे न तो मत लगे. इसलिए हमसे दामन बचा हम बुरे लोग हैं, हमसे दामन बचा हम बुरे लोग हैं, अब तो यकी हो गया हम बुरे लोग हैं, अब तो यकी हो गया हम बुरे लोग हैं, हमने कह तो दिया हम बुरे लोग हैं, हमने कह तो दिया हम बुरे लोग हैं, हमने कह तो दिया हम बुरे लोग हैं. जो कह देते हैं प्रभु के सामने हम ऐसे हैं. ગુહરાજે કહી દીધું પાપી છું અને ભગવાન દોડ્યા. હજી ગુહ કઈ વિચારે એના પહેલા તો ગુહના હાથ પકડી, જેને કોઈ અપનાવતું નહોતું એ ગુહને હૃદયે લગાડી. બીજા અર્થમાં કહીએ તો રામજીએ રામ રાજ્યનું ઉદ્ઘાટન કર્યું. રામ રાજ્યનું ઉદ્ઘાટન આ રીતે થાય, જેને કોઈ ન બોલાવતું હોય એને બોલાવીને એને હૃદયે લગાડીને એના પાસે ઉભા રહીને રામ રાજ્ય થાય. ગુહના નેત્રો ભીંજાયા, કલ્પના બહારની અનુભૂતિ થઈ. ગુહના નેત્રો ભીંજાયા, કલ્પના બહારની અનુભૂતિ થઈ. થોડી વાર તો માની શક્યો નહીં કે શું રામે મને ગળે લગાડ્યું. નેત્રમાંથી અશ્રુ પડ્યા. જોજે ક્ષમા નજરથી, જોજે ક્ષમા નજરથી दीन बंधु पाप मारा, जो जे क्षमा नजरती. दीन बंधु पाप, दीन बंधु पाप मारा, जो जे क्षमा नजरती. दीन बंधु पाप. कारण तारे चरण वहे छे, तारे चरण वहे छे. करुणानि दिव्य धारा, करुणानि दिव्य धारा, करुणानि दिव्य धारा, करुणानि दिव्य धारा. जो दे क्षमा नजरती, जो दे दीन बंधु पाप मारा, दीन बंधु पाप मारा. गुरु रो रहा है. परमात्मा के चरणों में गिरा हुआ आदमी अपनी आंखों से अश्रु बह रहा था. भगवान बार बार गुह ने कुशलता पूछे. सीता जी ने, लक्ष्मण जी ने
સુમંતજીને પગે લાગ્યો. પરિવારના સદસ્યોને ભગવાને કુશળ પૂછી. ગુહ એટલું બોલ્યો, મહારાજ, સદીઓ પછી અમને કોઈ તમે કેમ છો એમ પૂછનારું નીકળ્યું છે. અમને કોઈ બોલાવતું નથી મહારાજ. સમાજે અમારો સ્વીકાર ન કર્યો, એટલા માટે અમે હિંસક બની ગયા. તમારી બનાવેલી ગંગા પતિતોનો ઉદ્ધાર કરનારી એમ કહેવાય, છતાં એ ગંગાને કિનારે 24 કલાક રહેવા છતાં અમે પાપથી મુક્ત ન થયા. ભગવાન બધાને અપનાવે છે. ગુહરાજાએ કહ્યું, મહારાજ, આપે મારો સ્વીકાર કર્યો તો હવે એક પ્રાર્થના ઓર કરું. બોલે, ક્યાં? મારા નગરમાં પધરામણી કરો. હવે ઝૂંપડાનું ગામ છે નાનકડું એવું, એને એ માણસે નગર કહ્યું. લક્ષ્મણજીને હસવું આવ્યું. એમણે ભગવાનની સામે જોઈને મુસ્કુરાયા. માનો લક્ષ્મણજીને એમ થયું કે કમાલ છે, ભગવાને આને અપનાવ્યો તો આ માણસ પોતાની જાતને એટલી બધી મોટી માનવા માંડ્યો કે ઝૂંપડાના ગામને નગર કહે, જાણે અમે નગર જોયા જ નથી, હમ અયોધ્યા કે રાજકુમાર જો ઠહેરે. પણ લક્ષ્મણના હાસ્યને પામી ગયેલો ગુહ કહે, મહારાજ, આપ તમારા નાના ભાઈ હસે છે કારણ કે મેં નગર નામ વાપર્યું, પણ પ્રભુ મેં સમજીને નગર કહ્યું, કારણ કે તમે જ્યાં હો ત્યાં જ અયોધ્યા હોય, તમે ન હો ત્યાં તો બધા ઝૂંપડા હોય. આપ યહાં આए हैं તો આજ અવધ યહાં હો ગઈ है. અવધ તહાં જહાં રામ નિવાસુ. જ્યાં સૂર્ય હોય ત્યાં જ દિવસ હોય, જ્યાં આપ હો ત્યાં આપની નજીક ઉભા હોઈએ, આપના કદમ પડ્યા હોય, અને મારું ગામડું જો નગર ન બને તો આપના ચરણારવિંદ નહીં મહિમા ઘટશે. ईरान शहनशाह अपनी इमारत में घूम रहा था तो एक फकीर ने મળવા ગયો. कथा आती है. चौकीदारों ने अटकायो. कौन है? बोले, एक बूढ़ा, एक गरीब कंगाल फकीर. क्या बात? बादशाह को मिलना है, सिर्फ 5 मिनट मिलवा दो. ठहरियो. उभो राख्यो. एक चौकीदार अंदर गयो. शहनशाह ईरान घूमतो तो अंदर महल में सलाम કરીને चौकीदारे કહ્યું, मालिक बोलिए, एक फकीर मिलना चाहता है, ले आए. बोले, कौन है? बोले, कहता है कंगाल गरीब भिखारी फकीर हूं. शहनशाह कहीं आनंद में तो कहूं, ले आओ. આજ્ઞા થઈ. ફકીરને રાજમહેલમાં લઈ ગયા. ઈરાનના શહેનશાહની બાજુમાં ફકીર ઉભો રહ્યો તો શહેનશાહે ફકીરને પૂછ્યું, આપ કોણ હે? ફકીરે જવાબ આપ્યો, મહાન ફકીર, સમ્રાટ ફકીર, તેજસ્વી ફકીર. ચોકીદારો હસવા લાગ્યા કે દરવાજે હમણાં કહેતો તો કંગાલ ફકીર, ભિખારી ફકીર, મહારાજાની પાસે આવતા સમ્રાટ ફકીર, કમાલ હે. ઈરાન શહેનશાહે પૂછ્યું, કેમ? બોલે, હા માલિક, દરવાજા પર હતો ત્યાં સુધી કંગાળ, પણ તારી બાજુમાં ઉભો રહું છતાંય જો હું કંગાળ ગણાવતો તો ઈરાનનું તખ્ત લાજે મહારાજ. તારી નજીક આવેલો મહાન બની જાય. એક ઈરાનના શાહની બાજુમાં ઉભેલો ફકીર જો આટલી અસ્મિતા ધારણ કરતો હોય તો જે પ્રભુની પાસે ઉભો રહે ઉસકે લીએ તો ક્યાં કહું. મારા નગરમાં પધારો. ભગવાને કહ્યું, તારા પ્રેમને સ્વીકારું છું, પણ મારા પિતાની આજ્ઞા છે, મારાથી કોઈના ગામમાં જવાય નહીં, મુનિના વ્રતો પાળવાના, ગામમાં રહેવાય નહીં વગેરે. ગુહરાજાએ કહ્યું, ભગવાન, આપનો નિયમ તૂટે એવું હું નહીં કરું તો એક કામ કરે, ગંગાને કિનારે શીશંપના વૃક્ષ છે, એની નીચે એક ઝૂંપડી બાંધી દઉં, આપ એક રાત્રિ અહીં કરે. ભગવાને કહ્યું, ગુહ, આપણે મળ્યા, તું મારો મિત્ર બન્યો, અબ જાને દો. તમસાને કિનારેથી લોકો પાછળ આવશે તો મને જવા નહીં દે. આજે જેટલું નીકળાય તે અમારે દૂર જવું. ગોરાજ કહે, નહીં મહારાજ, રોકાવો. બોલે, શું કામ આગ્રહ કરે? બોલે, પ્રભુ સ્વાર્થ છે. શું? કે મહારાજ, મને એવી ખબર નહોતી કે આપ પધારવાના, અને પધાર્યા પછી તમે મને અપનાવશો એ તો મને બિલકુલ ખબર નહોતી. આવી ખબર હોત ને તો ગામમાં ઢોલ પીટાવી દેત કે કોઈ મજૂરી કરવા જશો નહીં. આજ ઈશ્વર આવે છે. ગંગા પાવન ન કરી શકી, આપણને પાવન કરનારો આવે છે. મહારાજ, તમે આવીને જતા રહો, મારું આખું ગામ મજૂરી કરવા ગયું, એ પછી તમને ક્યાં પ્રાપ્ત કરી શકે? હમ સાધનહીન લોગ, ન ભક્તિ જાણીએ, ન જપ જાણીએ, ન ત્યાગ જાણીએ, અને તમે આવીને જતા રહો તો પછી ક્યાં મેળવીએ? મહારાજ, રાત રોકાવો તો મારા ગરીબ ભીલોને આપના દર્શન થાય. મારા એકલાનો વિકાસ થાય એમ નહીં, મારા આખા સમાજનો વિકાસ થાય. આ ગોહની દ્રષ્ટિ. મને એકલાને રામ મળે એમ નહીં, મારો સમાજ વિશ્રામ પામે, મારો આખો સમાજ આરામ અને શાંતિનો અનુભવ કરે, રામ સામીપ્ય માણે, એ દ્રષ્ટિ છે ગુહની. ભગવાને એના પ્રેમને સ્વીકાર્યો. રાત્રિ મુકામ નક્કી થયો. શીશંપના વૃક્ષની નીચે એક ઝૂંપડી બાંધી આપી, દર્ભની પથારી તૈયાર કરી, એમાં ફૂલ બિછાવ્યા તાકી પ્રભુને શયનમાં સરળતા રહે. સાંજ પડી, ભગવાને સંધ્યા વંદન કર્યું, અને ભીલોના ટોળે ટોળા મજૂરી કરીને આવે છે. ગુહરાજ બૂમો પાડે, દોડો, આપણો ઈશ્વર આવ્યો છે, આપણને તારનાર આવ્યો છે. ભીલોના ટોળે ટોળા દોડ્યા છે. જેના હાથમાં જે હતું એ બધું ભગવાનને અર્પણ કરવા ગયા. કોઈને ખબર ના રહી અમે શું આપ્યું. ફૂલ હતા એમણે ફૂલ ધર્યા, ફળ હતા એણે ફળ ધર્યા, લાકડા હતા એણે પ્રભુને લાકડા ધર્યા. ઈશ્વરને શું ધરીએ છીએ એ મહત્વનું નથી,
કયા ભાવથી ધરીએ છીએ. રામ ही केवल प्रेम प्यार. दुर्योधन को मेवा त्याग्यो, दुर्योधन को दुर्योधन को मेवा त्याग्यो, दुर्योधन को साग विदुर घर पाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे. प्रेम परिचय को पहचान बना देता है, प्रेम परिचय को पहचान बना देता है, प्रेम वीराने को गुलिस्तान बना देता है. मैं आप बीती कहता हूँ गैरों की नहीं, प्रेम इंसान को भगवान बना देता है. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम. राजसुयज्ञ युधिष्ठिर कीनो, तामे जूठ उठाई, राजसुयज्ञ युधिष्ठिर कीनो, तामे जूठ उठाई. प्रेम विवश अर्जुन रथ क्यों, प्रेम विवश अर्जुन भूल गए ठकुराई. ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम. राम ही केवल प्रेम पियारा, जानी ले हूँ जो जान निहारा. राम ही केवल શું અર્પણ તો મહત્વનું નથી, કયા ભાવથી અર્પણ કરો છો એ મહત્વ. આપણે કોઈને ઘરે જમવા જઈએ, ભૂખ લાગી હોય અને દૂધપાક પીરસાતો હોય, આપણને ગમતો હોય દૂધપાક, પણ પીરસનારો આંખ કાઢીને પીરસતો હોય તો જાણે આપણે તો આમ ગુનો કરીને આવ્યા હોઈએ, તો દૂધપાક ખાઈ શકાય? ભાવ की વેપારી लोग तुम ज्यादा समझ सकोगे. દુનિયાના વેપારીઓ માલમાં કમાય છે, ભાવમાં. જગતના બધા વેપારીઓ માલમાં નથી કમાતા, બધા ભાવમાં જ કમાય. માલ એનો એ હોય, ગોડાઉનમાં ભરી રાખો, ભાવ ઊંચે જાય તો માલામાલ થઈ જાઓ, ભાવ ડાઉન થાય પાર્ટી ફેલ થાય. માલ તો એનો એ સવાલ છે ભાવની વધઘટનો. રામાયણ તો એનું એ છે, તુલસીદાસજી પાસે હતું એ જ અમારી પાસે. માલ તો એનો એ, પણ ભાવમાં વધઘટ થઈ એટલે તુલસી તરી ગયા ને હજી આપણે ભટકીએ છીએ. મેરે તો ગિરિધર ગોપાલ દૂસરાન કોઈ, એ પદ મીરા પાસે હતું એ જ મારીને તમારી પાસે છે. માલ એનો એ, ભાવમાં વધઘટ. શ્રી રામ જય જય રામ સ્વામી રામદાસજી બોલતા હતા, સમર્થ સ્વામી રામદાસ. એ જ શબ્દો હું ને તમે બોલીએ. માલ એનો એ, સવાલ ભાવનો છે. કયા ભાવથી અર્પણ થાય? લાકડા મૂક્યા તો પ્રભુ ઉસકો ભી કબૂલ કર લેતે. ભગવાન રામજી બધાને કુશળ અંતર પૂછે છે. આજ શ્રંગવેરપુરમાં સ્વર્ગ ઉતર્યું છે, ગલી ગલીમાં ઉત્સવ છે, આજ ભગવાન પધાર્યા છે. એ લોકોનો આનંદ કેમ વર્ણવવો? રાત્રિએ પ્રભુએ ફળાહાર કરી વિશ્રામ લેવાનું નક્કી કર્યું. સીતારામજી વિશ્રામ, એક તો ગંગાનો ઘાટ, ગુહનું આતિથ્ય, સુંદર સ્થાન, ઠંડી હવા લહેરાતી હતી. આટલો બધો પ્રેમ લોકોએ આપેલો અને એમાં ગઈ રાતનો ઉજાગરો હતો. બધું ભેગું થયું, પ્રભુ સો ગયે, નિંદા ગઈ સરકાર. ગોહરાજાએ પોતાના ગામના લોકોને કહ્યું કે હિંસક પ્રાણી આવીને ભગવાનની નિદ્રામાં વિઘ્ન ન કરે, એટલા માટે આખું ગામ હથિયાર લઈને ચારે બાજુ ભગવાનની ચોકી કરો, કોઈ હિંસક પ્રાણી આવી ન જાય. આજ આખા ગામના ભીલોને નવાઈ લાગી કે આપણા માલિક આવી સૂચના કેમ આપે છે કે કોઈ હિંસક ના આવે. કારણ કે ભીલોને ખબર હતી કે આપણે પોતે એટલા હિંસક છીએ કે આપણી પાસે હિંસક આવતા નથી, તો પછી હિંસક ક્યાંથી આવે? પણ ગોહરાજાએ યુક્તિ કરેલી કે તમસા નદીને કિનારે ભગવાન સૂતા હતા અને અયોધ્યા વાસીઓ બધા સુઈ ગયા, તો ભગવાન એને છોડીને જતા રહ્યા. ક્યાંક મારું ગામ સુઈ જાય ને પ્રભુ જતો રહે તો પછી અમે એને ક્યાં ગોતીએ? ભગવાનને પ્રાપ્ત સતત રાખવા માટે ગોહરાજાએ બુદ્ધિપૂર્વક આખા ગામને જાગરણ કરાવ્યું. આખું ગામ હથિયાર લઈ રામજીની ચારે બાજુ ચોકી કરે. ગોહરાજ પોતે હાથમાં તીર કામઠા લઈ અને રામજીની ચોકી કરવા ગયો. લક્ષ્મણજીની બીજી રાત્રિ જાગરણની, ધનુષ બાણ લઈ અને લક્ષ્મણજી બેઠા છે.
ગુહરાજ આવે છે, રામજીને દર્ભની પથારી ઉપર સૂતેલા જોઈ ગુહને દુઃખ થયું છે. ગુહરાજ રડી પડ્યો. એટલું જ નહીં, એમણે કઈ માને દોષ દેવાનું શરૂઆત કરી કે કઈ જગતમાં શું કામ જન્મ્યા. લક્ષ્મણજી, અમે કઠોર માણસો ભલે કહેવાઈએ, બાકી અમે અમારા સંતાનને આવું દુઃખ તો ના આપીએ. ક્યાં સીતાજીના સસરા, ક્યાં એના પિતા, ક્યાં એના પતિ, ક્યાં એનું જીવન સુખી, અને આજ દર્ભની પથારી પર કઈ માયા શું કર્યું. કઈને જયારે દોષ આપવા લાગ્યા એ વખતે લક્ષ્મણજી ગુહને અટકાવે. ગુહ શાંત રહે. કેમ? રામજી ધરતી ઉપર સૂતા છે તો મને પણ દુઃખ થાય, પણ ગુહરાજ હું 2 રાતથી વિચાર કરું શું કે રામજી અયોધ્યાના શયનખંડમાં સૂતા હોય એ તે ક્યારેય જોયેલું? બોલે મહારાજ, એ તો અમારા નસીબમાં ક્યાંથી હોય, અમે તો તરછોડાયેલા માણસો. તો બોલે હું તો ચરણની સેવા કરું એટલે રામના શયનખંડનો માહિતગાર તો ખરો ને. બોલે હા. તો હું 2 દિવસથી એ વિચાર કરું કે શયનખંડમાં મણીનો પ્રકાશ હોય, એ મણીના પ્રકાશ વચ્ચે પ્રભુ સૂતા હોય ત્યારે એના ચહેરા ઉપર જે શાંતિ હોય એટલી શાંતિ આજ દર્ભની પથારી ઉપર. શાંતિમાં કોઈ ફરક પડ્યો, ચાહે મહેલ હો ચાહે ઝોપડી હો. જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહી. ચાહે ઝોપડી में वास हो या महल में हो, ભગવાન સૂતા છે ગુહ તો પણ પ્રસન્ન છે, અને તું ને હું જાગીએ છીએ તો પણ રડતા બેઠા છે. યોગ વિયોગ ભોગ ભલ મંદા, યોગ વિયોગ ભોગ ભલ મંદા, યોગ વિયોગ ભોગ ભલ મંદા. हित अनहित मध्यम भ्रम फंदा, हित अनहित मध्यम भ्रम देखिया सुनिया बुनिया मन माही, मोह मूल परमारथ नाही, मोह मूल परमारथ नाही, मोह मूल परमारथ नाही. પહેલું સૂત્ર ગુહને લક્ષ્મણજી કહે, આ જગતમાં કોઈને સુખ નથી આપતું, કોઈને દુઃખ નહીં. બિલકુલ સહી વાત. મને ને તમને, મારા અને તમારા સિવાય કોઈ સુખ ના આપી શકે, કોઈ દુઃખ ના આપી શકે. જે કંઈ ભોગવીએ છીએ આપણા કર્મનું પરિણામ છે. પણ અજ્ઞાનતાને આધીન, મૂઢતાને આધીન જીવ એનો આરોપ બીજા ઉપર કરે છે. ફલાએ મને દુઃખી કર્યો, ફલાએ મને સુખી કર્યો. આપણા સિવાય આપણને કોઈ સુખ ના આપે, આપણા સિવાય આપણને કોઈ દુઃખ ના આપે. બીજી વસ્તુ મને તમને સુખ દુઃખ કેમ આપી શકે? એ તો બિલકુલ વાસ્તવિક ઘટના. બીજી વસ્તુ દ્વારા જો સુખ અને દુઃખ મળતા હોય તો એક વસ્તુ એક વ્યક્તિને સુખ આપે છે, એ જ વસ્તુ બીજી વ્યક્તિને દુઃખ આપે છે. આમ ન થવું જોઈએ. એક શરદી વાળો માણસ, એક ગરમી વાળો માણસ ગરમ કોટ લે અને શરદી વાળો એ ગરમ કોટ પહેરે તો એને સુખ મળે, ગરમી વાળો પહેરે તો અકળાઈને કાઢી નાખે. ગરમ કોટ સુખ દુઃખ આપી શકે? સુખ દુઃખ નું કારણ છે શરદી અને ગરમીની પ્રકૃતિ. हमारी निजी प्रकृति का ये कारण है. कोट बेचारा क्या करे, कोट है. બહારની વસ્તુ સુખ ના આપે, બહારની વસ્તુ દુઃખ ના આપે. સુખ અને દુઃખ એ મારા તમારા કરેલા કર્મનું પરિણામ છે. ત્યાં સુધી મારી તમારી અજ્ઞાનતા છે. આપણે કોઈના ઉપર આરોપ કરીએ. मैंने आपको एक दिन राशिद का शेर सुनाया था. अपने शरीर के गम, अपने शरीर के गम. આપણા દુઃખ આપણા સિવાય બીજો કોઈ ન ભોગવે. अपने शरीर के गम कोई अपने सिवा न था, अपने शरीर के गम कोई अपने सिवा न था. આપણું દુઃખ આપણે જ ભોગવવાનું. ये આપણી ઉપજ છે. ये हमारा पैदा किया हुआ पाक है, फसल है. अपने शरीर के गम कोई अपने सिवा न था, अपने शरीर के गम कोई
हम जिस तरफ चले थे उधर रास्ता न था, हम जिस तरफ पत्थर सुलग रहे थे, कोई नक्श पान था, पत्थर सुलग रहे थे, कोई नक्श पान था, पत्थर सुलग रहे। परछाइयों के शहर की तन्हाइयां न पूछ, ब्रह्म सत्यम जगत मिथ्या, यहाँ के दुखों की दास्तां मत पूछ। परछाइयों के शहर की तन्हाइयां न पूछ, परछाइयों के शहर की अपने शरीर के गम कोई अपने सिवा न था, अपने शरीर के गम कोई हम जिस तरफ चले थे उधर रास्ता न था, हम गजलों की दो दो पंक्तियों में बड़ा मर्म होता है। हमारा नाजीर कहे हैं, भगवान से कहता है, सुनिए एक शेर सुन लीजिए। पागल थी कर वो प्यार प्रभु तमारू गजू नथी, पागल थी कर वो प्यार, क्योंकि मीरा पागल, तुकाराम पागल, नरसिंह पागल, जितने बड़े हुए सब पागल माने गए। पागल थे कर वो प्यार तमारू गजू नथी, पागल थे कर वो प्यार। कारण दुखों से पारावार तमारू गजू नथी, दुखों से पारावार तमारू गजू नथी, पागल थी कर प्यार भगवन तमारू गजू नथी। આપણા સિવાય આપણા દુઃખો કોઈ સહી નહીં દે। અજ્ઞાનતાથી આપણે બીજા ઉપર આરોપ કરીએ છીએ। પહેલું શું, કોઈ કોઈને સુખ ના આપે, કોઈ કોઈને દુઃખ ના આપે। ગુહરાજ योग वियोग भोग सारू नरसू हित अनहित मध्यम भ्रम, ये सब फंद है, सब भ्रम है, उसमें कोई अपनी बात नहीं है। गुह सावधान रहियो। बीजी बात, स्वर्ग नरक आ जगतनी बधी जंजाळ એને બરાબર તું જો, બરાબર સાંભળ અને મનમાં અનુભૂતિ કર।
लक्ष्मण जी कहे तो બધું મોહનું મૂળ છે, આમાં ક્યાંય પરમાર્થ નથી. એ સબ મોહ કા મૂળ है. ગુહરાજ આ તો સ્વપ્ન આવે ભિખારીને રાજવી બની જાય, તો જાગ્યા પછી ભિખારી કઈ રાજવી નથી હોતો. રાજવીને સ્વપ્ન આવે ને ભિખારી બને તો જાગ્યા પછી એ કઈ ભિખારી નથી હોતો. એ તો સબ સપના है. બિલકુલ સાચી વાત. આ સ્વપ્નું છે. રાતનું સ્વપ્નું ક્ષણિક હોય છે. આ સપનું કોઈનું 75 વર્ષનું, કોઈનું 100 વર્ષનું સપનું છે. ફરક એટલો કે રાતનું સપનું ત્યારે ખલાસ થાય જ્યારે આપણી આંખ ખુલે, અને આ જગતનું સપનું ત્યારે પૂરું થાય જ્યારે કાયમને માટે આંખ બંધ થાય. આટલો ફરક. આ સ્વપ્ન છે. જ્યાં સુધી માણસ જાગે નહીં ત્યાં સુધી સપનું સાચું જ લાગ્યા કરે. આ નિયમ છે. હું બોલું, તમે સાંભળો, મળીએ, છૂટા પડીએ, જઈએ, વ્યવહારો કરીએ, ગોસ્વામીજી કહે બધું સ્વપ્ન છે, પણ જાગ્યા ન હોઈએ ત્યાં સુધી સાચું જ લાગ્યા કરશે. સપનામાં આપણી પાછળ સિંહ દોડે તો આપણે બૂમો પાડતા હોઈએ, પણ જાગ્યા પછી આપણને આપણા ઉપર જ હસવું આવે કે કઈ સપનાનો સિંહ થોડો કરડે. પણ એ ક્યારે કહી શકીએ? જાગીએ ત્યારે. અત્યારે હું તમે અજ્ઞાનતામાં સૂતેલા છીએ એટલે બધું સાચું લાગે. બાબાજી लिख देते हैं, मोहानिशा सब सोवनिहारा, देखत सपन अनेक प्रकारा, देखत सपन अनेक प्रकारा, यही जग जामिनी जागहि जोगी, यही जग जामिनी. लक्ष्मण जी कहते हैं परमारथी प्रपंच वियोगी, परमारथी प्रपंच वियोगी. बड़ी सुंदर चौपाइयां हैं, गाइए. जानिया तब जीव जग जागा, जानिया तब जब सब विषय विलास विरागा, हो ही विवेक मोह भ्रम भागा, हो ही विवेक मोह भ्रम भागा, तब रघुनाथ चरण अनुरागा, तब रघुनाथ सखा परम परमारथ ये हूँ, मन क्रम बचन राम पद में हूँ, राम ब्रह्म परमारथ रूपा, अविगत अलख अनादि अनूपा, सकल विकार रहित गत भेदा, सकल विकार रहित गत भेद. વરસાદ મંડાય એટલે જવાસાના પાન ખરી જાય, એમ ભજન અને ભક્તિ એવી વરસાદ જેવી મંડાય તો વિષયો એની મેળાએ ખરી જાય, નીકળી જાય, આપણને ખબર પણ ન પડે, એમ છૂટવા માંડે. ત્યારે સમજવાનું હવે મારી જાગૃતિ શરૂ થઈ. આપણે નાના હતા ત્યારે ગીલી દંડે રમીએ,
કાચની ગોટીએ રમીએ. ખબર છે કાચની ગોટી કઈ તારીખે આપણે છોડી દીધી? કોઈ તારીખ લખી છે કે આ તારીખે મેં ક્રાંતિ કરી, કાચની ગોટીઓ છોડી દીધી? કાચની ગોટી સહજ છૂટી ગઈ, ખબર નથી કઈ તારીખ. કારણ કે આપણી ઉન્નતિ થઈ, સમજ આગળ વધી, કાચ નકામો લાગ્યો, કોડીઓ નકામો. એમ ભજનમાં સમજ અને વિવેક વધે એટલે બધું છૂટવા માંડે, બધું નકામ. इसलिए बाबा अगली चौपाई में बड़ा अद्भुत शब्द लगा, हो ही विवेक मोह ब्रह्म भागा, हो ही विवेक मोह ब्रह्म. अविवेक नो सूरज उगे એટલે બધું નીકળવા માંડે, છૂટે અંધકાર, સબ નીકળ જાય. મચ્છર નો અવાજ બંધ થઈ જાય સૂરજ ઉગે એટલે. સબ ગુનગુનાહટ બંધ, વિવેક નો સૂરજ ઉગ્યો, નાની નાની વસ્તુઓ બધી છૂટવા માંડશે. અને એ વખતે ભગવાનના ચરણમાં અનુરાગ ઉત્પન્ન થશે. ગુહરાજ મન વચન અને કર્મથી પરમાત્માના ચરણારવિંદમાં અનુરાગ, એ જ મોટામાં મોટો પરમાર્થ છે. ભગવત ચરણની પ્રીત એના જેવો કોઈ મોટો પરમાર્થ નથી. પૈસા હોય એને પૈસાથી પરમાર્થ જરૂર કરવાનો, સગવડ હોય, સાધન હોય, જે હોય એનાથી પરમાર્થ કરવો જ રહ્યો. પણ કદાચ કોઈ પાસે કંઈ ન હોય તો એને નિરાશ નહીં થવાનું કે હું પરમાર્થ નથી કરી શકતો. એને મન વચન અને કર્મથી ભગવાનનું ભજન કરવાનું, તો એ મોટામાં મોટો પરમાર્થ છે, એમ લખ્યું છે. આનંદ થયો. ગુહરાજને કહ્યું, લખન ગુહરાજને કહે છે, ગુહરાજ એ સુતા છે, સાક્ષાત બ્રહ્મ છે. વેદ જેને નેતિ નેતિ કહે છે એ હરિ છે. સકલ વિકાર રહિત ગત ભેદા, સમગ્ર વિકારોથી રહિત ગત ભેદ છે. વેદ જેને નેતિ નેતિ કહે સાક્ષાત બ્રહ્મ છે. તારા આગળ શું પડદો રાખવું, ખોલીને વાત કરી, આ સાક્ષાત બ્રહ્મ છે. ગુહરાજના જીવનમાં સવાર પડી છે, જાગી ગયો. માણસ જાણી ગયો કે આ બ્રહ્મ છે. આમ પણ સવાર બની અને જીવનમાં પણ સવાર ઉત્પન્ન થઈ. અતિ આનંદ થયો છે. સવારમાં સૌ જાગી પોતપોતાનું નિત્ય કાર્ય કરે છે. ભગવાન રામજીએ ગુહરાજાને કહ્યું, ગુહરાજ વડલાનું દૂધ મંગાવી આવ. ગુહરાજના સેવકો ગયા, વડલાનું દૂધ લઈ આવ્યા. કોઈને ખબર નહીં શું કરવા માંગે. સુમંતજી ઉભા છે અને ભગવાન રામજીએ વડલાનું દૂધ વાળમાં નાખીને જટા બાંધી. જયારે જટા બાંધી ત્યારે સુમંત બાળકની જેમ રડી પડી. સુમંતજી જોઈ ન શક્યા, કારણ કે સુમંતને ખબર છે કે આ એ વાળ છે જે વાળમાં માં કૌશલ્યાની આંગળીઓ સુગંધિત તેલ નાખી નોળ્યા કરતી હતી. આ એ વાળ છે જેને જોઈને અયોધ્યાવાસીઓ ધન્ય ધન્ય બનતા હતા. આ એ વાળ છે જેને જનકપુરીને રૂપમાં મોહિત કરી દીધી હતી. આજ એ વાળમાં વડલાનું દૂધ પડતું જોઈ સુમંતજીના નેત્રો ભરાયા. અને મેં સવારે તમને કહ્યું હતું કે સુમંત રામને તુકારો કરે છે, પુત્ર કહીને બોલાવે, પણ આ સુમંત પહેલી વાર રામને નાથ કહે. રામજી ધ્રુજી ગયા છે. બાબા બોલે, હા સુમંતે કહ્યું, હું તમને પુત્ર માનીને તું કહેતો હતો, પણ આજ નાથ કહું છું. કારણ કે રાઘવ, હવે અમને એમ લાગે છે કે અમે ખરેખર અનાથ બની ગયા. નાથ કહું અસ કૌશલ નાથ, નાથ કહું યસ કહું, નાથ કહું અસ કૌશલ નાથ, નાથ કહું ले रथ जाहूं राम के साथ, ले रथ जाहूं राम के साथ, बन दिखाई सुर सारी अनवाई, बन दिखाई, बन दिखाई सुर सारी अनवाई, बन दिखाई. हे नाथ, हे मालिक, अब हम अनाथ हो गए. મહારાજ દશરથજીએ મને એમ કહ્યું હતું કે રથ લઈને જાઓ, રામને જંગલમાં ફેરવી, ગંગામાં સ્નાન કરાવી, 4 દિવસ વન દેખાડી અને પાછા અયોધ્યા લઈ આવજો. આમ દશરથ મહારાજે મને સૂચના આપી છે. આપ અયોધ્યા પાછા ફરો. રામજીએ કહ્યું, બાપજી પિતૃ આજ્ઞા છે. બોલે, હા એટલે તો કહું છું, પિતૃ આજ્ઞા છે, તમે પાછા ફરો. બડે બુદ્ધિમાન હે સુમંત. પ્રથમ આજ્ઞા પિતાજીએ આપી કે વનમાં જાઓ, પણ એ જ પિતાજીએ પાછું મને એમ કહ્યું છે કે બસ વનમાં 4 દિવસ ફેરવીને પાછા લઈ આવો. તો પિતૃ આજ્ઞા જ પાળવાની હોય તો તમારે પાછું આવવું છે.
बड़ा युक्ति संगत प्रश्न रखा है। આપણે કોઈ માણસ પોતાના પુત્રને એમ કહે કે એ રૂપિયો લઈને બજારમાંથી પહેલી ચીજ લઈ આવ, અને એ છોકરો લેવા નીકળે પણ ઘરમાંથી આવીને કોઈ એમ કહે કે નહીં એ તો ઘરમાં પડ્યું છે, મંગાવવાની જરૂર નથી, તો પછી આપણે તુરત જ છોકરાને પાછો બીજો આદેશ આપીએ કે નહીં ભાઈ લેવા જામાં પાછો આવ, તો શું છોકરો એમ કહે કે નહીં હું તો આજ્ઞા પાલક છું, લાવે છૂટકો, તમે કીધું છે એટલે હું લઈ આવીશ? પહેલી આજ્ઞા આપી હતી, પિતાએ બીજી આજ્ઞા બદલી નાખી, તું પાછો આવ. તો રામજીને સુમંતે એમ કહ્યું પ્રથમ આજ્ઞા તમને વનમાં જવાની હતી, પણ એ જ પિતાની પાછી આજ્ઞા એમ છે 4 દિવસ વનમાં ફેરવીને પાછા લઈ આવો તો તમે ઘરે આવો. ભગવાન સમજી ગયા कि बुद्धिमान सुमंत जी बड़ी बुद्धिपूर्वक दलील कर रहे हैं, पर इतना ही अनोखा जवाब भगवान राम का. रामजीए सुमंत ने एम કહ્યું કે બાપજી મારા પિતાની આજ્ઞા હું માનું, બીજી આજ્ઞા ન માનું. બોલે તો આ પિતાજીએ તો કહ્યું છે? બોલે નહીં, પ્રથમ કહ્યું એ પિતાની આજ્ઞા હતી, આ બીજી વાત છે મારા પિતાની આજ્ञा નથી, ये तो एनी ममता ની આજ્ञा है. मैं पितृ आज्ञा मान सकता हूँ, ममता की आज्ञा नहीं मान सकता. मेरे पिताजी मेरे विरह में नहीं रह सकते, एक ममता जुड़ी हुई है ना, सुत विषयक तव पद रति हो. मनु के लिबास में जो मांगा गया था पुत्र विषयक एक ममता. साधु चरित लोगों को चाहिए पितृ आज्ञा पाले, ममता की आज्ञा नहीं. ये तो ममता है, ये तो बंधन है. और ममता से बहुत, ममता रामचरित मानस में अंतिम दुर्गुण माना गया है. ममता से छूटना, ममता इतनी सुवाड़ी है, ममता इतनी खूबसूरत बंधन वाली चीज है कि मैंने तुमने कोई न कोई दरवाजे थी पकड़ी ले. इसलिए हमारे सौराष्ट्र के भजने कहते हैं मारी ममता मरे नहीं एनु मारे शू करूं, मारी ममता मरे नहीं एनु मारे शू करूं. गुरु मारा पकड़ो ने बाई जी चितने चढ़ायूं संतो भाई चाकड़े. गुरु तमे दीन ना दयाल जी मारी ममता हमरे नहीं एनु मार शू कर. हे ममता मदने एनु मार शू करूं. ममता से छुटकारा बड़ी मुलायम चीज है ममता. तो ममता ની આજ્ઞા હું કેમ માની શકું? ધર્મ અને પરમાર્થના વ્યાખ્યાતા આપ છો. રામજીએ નિરુત્તર કરી દીધા સુમંતને. સીતાજીને કહું બેટી તું ઘરે આવે. સીતાજીએ નારી વ્રતની વાત કરી, સુમંતજીને ચૂપ કર્યા. લક્ષ્મણજીને કહ્યું તમે. ત્યારે લક્ષ્મણજી કંઈક કડવા વાક્યો બોલી ગયા એવું માનસમાં ઈશારો છે. અને રામજીએ તુરંત સુમંતજીને કહ્યું લખન બાળક છે, એનો સંદેશો મારા પિતાજીને ન કહેશો. લોકો આના ઉપર બહુ સંશોધન કરે છે. લક્ષ્મણજી શું બોલ્યા હશે, કેવા કડવા વાક્યો બોલ્યા હશે. હવે ખુલ્લું કરવું હોત તો तुलसीदास जी ने खुल्लू કરી નાખે. बस तुलसीदास जी ने पर्दा रखा तो इसका मतलब ये है कि हम भी पर्दा रख ले. खोलवा જેવી જ વાત હોત તો ગોસ્વામી जी खुद कह देते, પણ જે ગુપ્ત રાખવાની વાત આવી, મર્યાદા રાખવાની વાત આવી, તો એ શું બોલ્યા એ ચર્ચામાં જવાની જરૂર નથી. પણ રામાયણમાં લોકો આવું બહુ પકડે, શું બોલ્યા હશે એ તુલસીએ જ ખાનગી રાખ્યું છે, ગુપ્ત રાખ્યું છે, સોગંદ આપીને ના પાડી છે. આ વાત નહીં કહેવાય. સુમંતજીને કહ્યું મારા માતા પિતાને કહેજો અમે તમારા આશીર્વાદથી સુખી રહીશું, અમારી ચિંતા ન કરે, 14 વર્ષ પૂરા થશે તુરંત આવી જઈશું. સુમંત રડે છે. પરાણે સુમંતને રથમાં બેસાડ્યા છે. ભગવાન રામ સુમંતને વિદાય આપે છે. બાબાજી लिख देते हैं बार बस राम बार बस राम सुमंत्र पठाए सूर सरि तीर आपू तब आए. ત્યાં તો માગી નાવન કેવટ આના કહી તુમાર મરમ મેં જા. પરાણે સુમંતને ભગવાને વળાવ્યા અને રામ લખન વૈદેહી બિલકુલ ગંગાને કિનારે આવીને ઉભા રહ્યા. પ્રવાહ ગંગાનો વહે છે. ગંગાના વહેણમાં એક નૌકા દોરડે બાંધેલી છે અને એમાં એક કેવટ બેઠો છે, એક ભીલ બેઠો. ભગવાન રામજીએ સુમંતને વિદાય આપી ગંગાને કિનારે આવી અને કેવટની પાસે નૌકાની માંગણી કરી. અહીંથી રામ ગંગા પાર યાની કેવટ પ્રકરણનો શુભારંભ થાય છે. આइए केवट प्रकरण को हम ठीक से सोचे. गंगा बह रही थी, नौका तरे છે
દોરડી બાંધી છે, એક કેવટ બેઠો છે, ભગવાન આવ્યા તો એ ઉભો થતો નથી. માલિક ઉભા છે અને આ માણસ બેઠો છે, ખડા નહીં હુઆ. અને આખું જગત જેની પાસે માંગે એ રામને આજ કેવટની પાસે માંગવું. માગી નાવ ન કેવટ આના, કહી તુમાર મરમ મેં જા. ભગવાને નૌકાની માંગણી કરી છે, ભાઈ અમારે સામે કિનારે જવું છે, એમને નૌકામાં બેસા. તો કેવટે બેઠા બેઠા જવાબ આપ્યો કે નહીં, મને તમારા ભેદની ખબર છે, હું ઓળખું છું. આટલું બોલ્યો, ઉભો થયો જ નહીં. અને નિયમ એવો છે કે આપણને કોઈ એમ કહી દે કે તમારા ભેદ જાણું છું, તો આપણે ચૂપ થઈ જવું પડે. આપણે બહુ બોલ બોલ કરતા હોય ને કોઈ એક માણસ ઉભો થઈને એમ કહે બસ રહેવા દેજો, અમને ખબર છે અંદરની બધી, તો આપણે બંધ થઈ જવું પડે. કેવટે એમ કહી દીધું બેઠા બેઠા હું તમારો ભેદ જાણું. પ્રભુ ચૂપ. તો સવાલ એ ઉઠે કે કેવટ એમ કહે કે હું નૌકા નહીં આપું, તો શું આજ ગંગાને કિનારે બીજી નૌકાઓ નહોતી? તો બીજી નૌકા ભગવાન ન લઈ શકે? તો અમુક મહાત્માઓ કહે આજ એક જ નૌકા હતી, બીજી નૌકા નહોતી. અથવા તો બીજી નૌકા હતી તો પણ ભગવાનનો જ આગ્રહ ચોપાઈમાં એવો છે, માગી નાવ ન કેવટ આના. નૌકા માંગી, બીજો કેવટ नहीं, आज केवट. बाकी तो कई केवट लोग थे वहां पर, लेकिन सरकार की अपेक्षा थी न केवट आना, बीजो नहीं, आनो ज अधिकार सिद्ध थयो. बाकी तो कई लोग रहे होंगे, પણ ભગવાન કહે ન કેવટ આના, કોઈ બીજો કેવટ નહીં. આ માણસ બેઠો છે, ભગવાનને કેમ માંગવું પડ્યું? મહાત્માઓએ બહુ સુંદર અર્થો કર્યા છે કે આ ઘટના યમુનાને કિનારે બની હોત તો પ્રભુ માંગત નહીં, પણ આ ઘટના ગંગાને કિનારે બની. અને ગંગા એટલે રામ ભક્તિ જહ સુર સરી તારા. राम भक्ति जहाँ सुर सरी धारा, सरसई ब्रह्म विचार प्रचारा. गंगा એટલે ભક્તિ. આ કેવટ ભક્તિ ને કિનારે બેઠો છે. તો ભક્તિને કિનારે ભક્તને માંગવાનું નથી હોતું, ખુદ ભગવાનને માંગવું પડે. ભક્તિનો ઘાટ જ એવો છે જ્યાં ઈશ્વર માંગે છે, ભક્ત નથી માંગતો. બીજું, એક તો ગંગાનો કિનારો યાની ભક્તિનો કિનારો, અને નદીને બે કિનારા હોય તે તો આપણો પણ અનુભવ હોય. મોટે ભાગે નદીનું વહેણ એક કિનારાને અડીને વહેતું હોય, બીજો કિનારો ખાલી હોય જેમાં રેતી હોય. પછી ગામડાના માણસો અંદર કઈ બીજ વાવી અને નાના નાના વાડા કરે, શાકભાજી કરે. તો એક કિનારો બિલકુલ પ્રવાહને છૂવે છે, બીજો કિનારો આમ પટના રૂપમાં છે જ્યાં શાકભાજી ઉપાર્જન થાય છે. તો એનો અર્થ સંતોએ એ કર્યો કે ભક્તિની નદીના બે કિનારા, એક સકામ ભક્તિ અને બીજી નિષ્કામ ભક્તિ. સકામ ભક્તિ એ છે જ્યાં શાકભાજી ઉગાડવામાં આવે છે, ત્યાંથી કંઈક મેળવવાનું છે, કંઈક પ્રાપ્ત કરવું છે. ત્યારે જ્યાં પાણી ખાલી વહે છે ત્યાં કંઈ વાડી ન થઈ શકે, ત્યાં તો ખાલી પાણી પી શકો, એ નિષ્કામ ઘાટ. તો એક તો આ કેવટ ભક્તિને કિનારે છે, અને એમાંય પાછો સકામ કિનારે નહીં, નિષ્કામ કિનારે. જેને કોઈ વસ્તુની ઈચ્છા નથી, તો જે માણસ નિષ્કામ ભક્તિના ઘાટ ઉપર હોય ત્યાં તો ઈશ્વરને જ માંગવું પડે, ત્યાં ભક્તને તો માંગવાનો પ્રશ્ન જ નથી, ક્યોંકि ખુદ નિષ્કામ હે. એટલા માટે રામ માંગે છે, કારણ કે કેવટ નિષ્કામ છે. બિલકુલ જગતમાં મોટે ભાગે, એ તો આપણા અનુભવ હોય છે, ભક્તિ બે રીતે કરવામાં આવે છે, એક ભયથી અને બીજી લોભથી. ભયથી ભક્તિ થાય, જો આમ નહીં કરીએ તો, ભગવાનનું ભજન કરીએ તો હોય ન હોય પણ ક્યારેક ઉપયોગમાં આવશે, એવું એક ડર. હનુમાનજીના મંદિરની પાસેથી નીકળીએ ગાડીનો હોર્ન નહીં કરીએ તો વળી ક્યાંક તકલીફ થાય, એના કરતા હોર્ન કરી લેવું. એક ભયથી અને બીજું લોભથી. આટલું કરીએ તો આટલું મળે. તો ભક્તિ બે પ્રકારે તમે કરીએ છીએ. ત્યારે કેવટની ભક્તિમાં ભય પણ નથી અને લોભ પણ નથી. પહેરવા કપડા ભલે નથી, બાકી બડા મસ્ત આદમી હે, ઉભો થતો નથી ભગવાનની. દલીલો કરે છે, મહારાજ મને ખબર છે કે તમારા ચરણની ધૂળમાં એવી ખૂબી છે, મનુષ્યત્વ પેદા કરવાની તાકાત છે. અહલ્યા નામની શિલા ઉપર પડી તો એમાંથી સ્ત્રી ઉત્પન્ન થઈ. તો મહારાજ, છુવત શિલા ભઈ નારી સુહાઈ, પાહન તેન કાઠ કઠિનાઈ. તમારા ચરણની ધૂળ અડતા પથ્થર નારી બને તો આ તો લાકડું છે, કઈ પથ્થર કરતા કઠિન ન હોય, આ તો પોચું હોય ને. એમાં આ નૌકા તો ગંગાના પાણીમાં રહી રહી અને વધારે નરમ થઈ ગઈ. આમાં ધૂળ અડે તો આમાંથી તુરંત સ્ત્રી ઉત્પન્ન થાય. હવે ભગવાનની ધૂળ નૌકામાં પડે તો નૌકાનો ઉદ્ધાર થઈ જાય. તો આ માણસ કહે હું મારી નૌકાનો ઉદ્ધાર નથી ઈચ્છતો, મારી નૌકા બની રહે એમ છે. કારણ કે નૌકાને તુલસીદાસજીએ બુદ્ધિની ઉપમા આપી છે. બુદ્ધિ
ભક્તિના પ્રવાહમાં રહે તો એ બુદ્ધિને ઉદ્ધારની જરૂર નથી, એ બુદ્ધિ સમાજ માટે ઉપયોગી. અહલ્યા જેવી જળ બુદ્ધિને ભગવાનની ચરણ ધૂળ ઉડે અડે અને એનો ઉદ્ધાર થઈ જાય એક વાત જુદી, પણ જે બુદ્ધિ ભક્તિમય છે, ભક્તિની ગંગામાં જે બુદ્ધિની નૌકા, એને ઉદ્ધારની શું જરૂર? ભક્તિયુક્ત બુદ્ધિની સમાજને બહુ જરૂર છે. એટલે કેવટ કહે મહારાજ આ નૌકામાં હું તમને એ રીતે નહીં બેસવા દઉં, કારણ કે આ જો ઉડી જાય તો હું આનો ઉદ્ધાર નથી ઈચ્છતો, આની તો જરૂર છે. તો તમારે જો આમાં બેસવું હોય મહારાજ તો તમારે મને ચરણ ધોવાની મંજૂરી આપવી પડશે. અને બાકી તો મને ખબર છે કે તમે એક કામ કરો, જો અંદર બેસવું હોય તો તમારે હું કહું એમ કરવું પડશે. નહીતર આમ પગે પગે ચાલ્યા જાઓ, થોડે દૂર જશો એટલે આરો છીંછરો છે ત્યાંથી પગે ચાલીને તમે નીકળી જજો. બાકી નૌકામાં બેસવું હોય તો હું કહું એમ કરવું પડશે. અને ત્રીજી વાત, મહારાજ તમારો મારો પહેલો પરિચય છે, બેઠો બેઠો જ વાત કરે, ઉભો નથી થયો છે. તમારો ને મારો પહેલો પરિચય છે મહારાજ, પણ છતાં મને ખબર છે કે તમને તરતા નથી આવડતું. કેવટે ભગવાનને પકડ્યા. લક્ષ્મણજી રામજીની સામે જોવા લાગ્યા, સીતાજી જોવા લાગ્યા, ક્યાં સરકાર ये ठीक कह रहा? ભગવાન નીચું જોઈ ગયા. કેવટે કહ્યું હું જવાબ આપી દઉં, મહારાજ તમને તરતા નથી આવડતું, તમને બીજાને તારતા જ આવડે. तुम खुद तो डूब जाते हो भक्तों के प्रेम में, तो महाराज आपने ખરેખર સામે કિનારે જવું હોય તો હું કહું એમ કરવું પડશે. કારણ કે નૌકામાં ચરણ ધૂલ પડે અને આમાંથી જો નારી બની જાય, ઋષિ પત્ની બની જાય તો એક તો મારો આજીવિકાનો ધંધો તૂટે, અને મહારાજ આ સિવાય તો હું બીજો કઈ ધંધો જાણતો નથી. બડા સુંદર વાક્ય કહી દે, હું આ સિવાય બીજું કઈ નથી જાણતો. એનો અર્થ એમણે ભગવાનને એમ કહ્યું કે નૌકામાં માણસોને બેસાડી સામે કિનારે લઈ જવા હું તારવાનું શીખ્યો છું, કોઈને ડુબાડવાનું શીખ્યો જ નથી. मैंने सारी जिंदगी औरों को तार दिया है, આ સિવાય મને બીજું કઈ આવડતું નથી. તો આપને ખરેખર સામે કિનારે જવું હોય કે જો પ્રભુ આવશી પારગા ચહું મોહી પદ પદમ પખારન મોહી પદ પદમ પખારન કહું, મોહી પદ પદમ પખારન કહું, મોહી પદ. ખરેખર તમારે સામે કિનારે જવું હોય તો મહારાજ મને પગ ધોવાનું કહો. કેટલું સરસ બોલ્યો. હું એમ નહીં કહું કે મને પગ ધોવા દો, હું માંગણી નહીં કરું, કારણ કે માંગ્યું છે તમે, માંગવાનું મારે નથી. માંગો છો આજ તમે, મારે તો આપવાનું છે, એટલે હું માંગણી નહીં કરું. તમે ત્રણેય જણ અંદરો અંદર નક્કી કરી લો. હજી હું આખો દિવસ અહીં બેઠો છું, નક્કી કરીને એમ કહો કે પગ ધોઈ લે, પછી હું પગ ધોઈ લઉં. બાકી હું હાથ જોડું તમારી પાસે ભીખ માંગુ એ અપેક્ષા નહીં રાખશે. બડા અનૂઠા ભક્ત હે, બહુ જ એક જુદી જ ભૂમિકાનો માણસ છે. બેઠો બેઠો વાત કરે. ભગવાનને કહું સામેથી તમારે મને કહેવાનું, હું માંગીશ નહીં. નિષ્કામ ભક્ત કોઈ દિવસ માંગે નહીં. આજ મારી તમારી ભક્તિમાં સકામતા આવી ગઈ એટલે લોકો ભીખ માંગે. માંગો નહીં, પहुंच जाओ, पहुंचना पर्याप्त है. गालिब का शेर है, गालिब न कर हुजूर में तू बार बार अरज, क्योंकि जाहिर है तेरा हाल उनको कहे बगर. એ અંતર્યામી છે અને તારી બધી ખબર છે તારી જરૂરત શું છે. તું માંગ માંગ નહીં કર. અગ્નિના ભઠ્ઠા પાસે ગયા પછી શિયાળામાં કઈ વેદના મંત્રો નથી બોલવા પડતા, તું મારી ઠંડી ઉતાર. पहुंचो, ठंडी निकल गई, पहुंचना पर्याप्त है, प्रभु के पास पहुंच जाओ, भीख मत मांगो. आज मांग मांग बुरो प्रेम को पंथ बुरो, जंगल में बासो बुरो, नार से नेग बुरो, मूरख में आसो बुरो, सुम की सेव बुरो, भगिनी घर भाई, बुरी नार को लक्ष्य सास घर बुरो जमाई, बुरो पे पंपाल है अन बुरो सुरन में भागनो, कवि गंग कहे अकबर सुनो, एक सबसे बुरो मांगनो, सबसे बुरो मांगनो, एक सबसे बुरो मांगनो, एक सबसे बुरो मांगनो, कवि गंग कहे अकबर सुनो, एक सबसे बुरो मांगनो. मांगो नहीं. रही मन वो नर मर चुके, रहीम साहब कहते हैं ये मानस मरी गए लो. रही मन वो नर मर चुके, जो कहीं मांगन जाई. જે માંગે એ મરેલો છે, પણ પછી રહીમને દયા આવી એટલે અડધા દુઆમાં સુધારો કર્યો. रही मन वो नर मर चुके, जो कहीं मांगन जाही, उनसे पहले वो मरे, जिन मुख से निकसत नाही. માંગનારો તો મરેલો છે, પણ ઈશ્વરે આપ્યું હોય છતાંય ન આપે તો એ એના પહેલા મરી ગયેલો. આપ્યું હોય છતાંય ન આપે તો શું અર્થ? ભિખારી વેપારીની દુકાને ગયો, કાકા જમવાનું, બોલે નથી. ચા પીવડાવી દો, નથી. નાસ્તો કરાવો,
તું જા. તો એક કામ કરો, તમારી ફાટેલી કફની આપો, પરેશાન નહીં કર, જતો રહે અહીંથી, પોલીસ બોલાવું? અરે કાકા એવું નહીં કરો, કઈ વસ્ત્ર આપો. બોલે નથી મારા પાસે. સારું, 12 વાગ્યા સુધી બેઠો છું, ઘરે જમવા જાવ ત્યારે સાથે જમવા લેતા. અરે કહ્યું નથી મારા પાસે કઈ. ભિખારી કહ્યું તમારા પાસે કઈ નથી. બોલે ના, તો પછી મારા પાસે કઈ નથી, ચાલો મારી સાથે, તમારું પેટ હું ભરીશ. एक खूबसूरत भिखारी और क्या, જેને ઈશ્વર આપ્યું એ ન આપે તો उसमें क्या ज्यादा फर्क. ભિખારી ही तो. એક કબ્ર ઉપર લખ્યું હતું કે આ કબ્રની નીચે ખજાનો છુપાયેલો છે. પછી એક કબ્રની બાજુમાં એક વૃદ્ધ માણસ ગરીબ બેઠો, એમાં એક દિગ્વિજય કરેલો સમ્રાટ નીકળ્યો ત્યાંથી. એમણે કબ્રના ઉપર વાંચ્યું કે આના નીચે ખજાનો છે, એટલે કહ્યું સૈનિકો કબ્ર ઉખેડ ડાલો, અને કબ્ર ખોદી નાખી સમ્રાટે, દિગ્વિજય કરીને આવતો. પેલો ગરીબ માણસ વર્ષોથી બેઠો હતો કબ્ર પાસે, જોઈ રહ્યો. એ કબ્ર ખોદી તો નીચેથી એક તકતી નીકળી, એના ઉપર લખ્યું હતું કે યહાં સબ મરને વાલે, આટલું કંઈક લખ્યું હતું. પેલો હેરાન થઈ ગયો, આમાં ખજાનો હતો ના તો બીજું કંઈક નીકળ્યું, ઉપદેશ આવ્યો. ત્યાં પેલો ગરીબ માણસ ઉભો થઈ અને પેલા સમ્રાટને કહે છે મારું તપ ફળી ગયું. કેમ? બસ મારી સાધના પૂરી થઈ ગઈ. બોલે કેમ? કે હું 4 વર્ષથી બેઠો હતો કે દુનિયામાં ગરીબમાં ગરીબ માણસ કોણ હશે, આજ મને મળી ગયો. કે જે કબ્રને ખોદીને ખજાનો ગોતે એના જેવો ગરીબ બીજો કયો? વહી સબસે જ્યાદા ગરીબ હે, મુझे મિલ ગયા તુમ. તો ભિખારી એ છે જે ઈશ્વરે આપ્યું હોય તો આપે નહીં. તો માંગવું ઠીક નથી, આપો. કેવટ કહે મહારાજ હું માંગીશ નહીં, તમારે કહેવાનું પગ ધોઈ લે અને હું તમને ચોખવટ કરી દઉં, મારે ઉતરાયના પૈસા જોઈતા નથી. એની ભક્તિમાં લોભ નથી એમ સાબિત થાય. પાદ કમાલ ધોઈ ચડાઈ નાવન નાથ ઉતરાઈ ચહો, પદ કમાલ ધોઈ ચડાઈ મોહી રામ રાઉરિયાન દશરથ સપથ સબ સાચી કહો. મોહી રામ રાઉરિયાન દશરથ સપથ સબ સાચી કહો. મોહી રામ તમારા ચરણ કમળ ધોવાની મને મંજૂરી આપો, ચરણ ધોઈ લઉં, ઉતરાયનો પૈસો લેવો નથી. આ માણસે સામેથી કહ્યું ઉતરાય નહીં લઉં. અને બીજી વાત મહારાજ, કદાચ તમને એમ થાય કે આ બોલેલું ફરી જાય તો બીજું તો શું કહું, મને તમારા અને તમારા પિતાજીના સોગંદ છે, ઉતરાય નહીં લઉં. હવે રામજીના અને દશરથજીના સોગંદ બોલ્યો ત્યારે લક્ષ્મણજીથી રહેવાયું નહીં, ગુસ્સો આવી ગયો. તારી આ હિંમત? ક્યારનો ભગવાનને કહે છે કે તમને તરતા નથી આવડતું, તમે માંગ્યું છે, હું ઉભો થવાનો નથી, તમે જયારે કહેશો ત્યારે જ હું પગ ધોઈ, સામેથી માંગવાનું નથી. ભગવાનને ક્યારનો પરેશાન કરે. લક્ષ્મણજીની આંખ લાલ થઈ ગઈ. તીર ખેંચ્યું લક્ષ્મણજીએ કેવટને મારવા માટે. કેવટે જોયું કે ઓહ, નાના ભાઈનો મગજ જરા તેજ લાગે, હજી બેઠો જ છે, ઉભો થયો જ, જરા ઉગ્ર હે, પણ બડા ખૂબસૂરત જવાબ દે દિયા કેવટને. મહારાજ તમારા નાના ભાઈ મને મારવા માટે તૈયાર થયા છે, પણ એક પ્રશ્ન કરું, એક બાજુથી માંગવું અને બીજી બાજુથી હથિયાર દેખાડવા, આ કયો ન્યાય? તમે માંગણી કરો છો ને આ તમારા ભાઈ હથિયાર બતાવે, અને તમે એમ માનો છો કે હથિયાર બતાવે એટલે હું ગભરાઈ જઈ? બારું તીરો મારા હી લખન પે જબ લગી ન પાવ પખારી ગો, બારું તીરો મારા હી લખન तब लगे न तुलसीदास नाथ कृपालु पार उतार गो, तब लगे न तुलसीदास नाथ. તમારા ભાઈ તીર મારે તો મારી મરવાની તૈયારી છે મહારાજ. લક્ષ્મણ એટલે કાળ, શેષનાગનો અવતાર, શેષ યાની કાળ. તો આની ભક્તિમાં ભય પણ નથી, એ સાબિત થઈ ગયું. એમણે કાળને કહી દીધું બાણ મારે તો મરવાની તૈયારી, બાકી જ્યાં સુધી પગ નહીં ધોઉં ત્યાં સુધી સામે કિનારે નહીં જવા. તો
તો લોભ પણ નથી, કારણ કે કઈ ઉતરાઈ જોઈતી નથી, અને ભય પણ નથી, કારણ કે લક્ષ્મણને કહ્યું ભલે બાણ મારે. અને ભગવાન તમારા ભાઈ બાણ મારે તો મને મોટો ફાયદો. બોલે શું? કે તમારા ભાઈ બાણ મારે ને જો મારું મૃત્યુ થાય તો ગંગામાં અકસ્માતે મરું, એના કરતા લક્ષ્મણજીના હાથે મરું કેટલો ફાયદો. અને બીજો ફાયદો એ કે જન્મ જન્મ સુધી યત્ન કરવામાં આવે તો અંતે તમારું નામ જીભે ન આવે, તમારા દર્શન તો ક્યાંથી થાય? એને બદલે સીતારામજી ઉભા હોય અને તમારા દર્શન કરતા કરતા મારું મોત થાય. આ બીજો ફાયદો. અને ત્રીજો ફાયદો એ મહારાજ કે તમારા ભાઈ મને બાણ મારે તો પછી મારા મૃત્યુ પછી મારી પત્ની, મારા બાળકો રડતા રડતા આવશે. ભગવાન તમારો સ્વભાવ કોમળ છે તો પછી બધાને ખુશ કરવા માટે મારી સ્મશાન યાત્રામાં તમારે હાજરી આપવી પડશે. લક્ષ્મણજીએ બાણ પાછું મૂકી દીધું, કાને મારવા જેવું નથી, નહીતર આ નનામી ક્યાંક અમારે કાંધે આવશે. અને પછી કહે છે કે હવે અગ્નિ સંસ્કાર કરો, તો અગ્નિ સંસ્કાર કરવો પડશે. અને નિયમ પ્રમાણે અગ્નિ સંસ્કાર કરે અને ઉત્તર ક્રિયા કરવી પડે. એટલે પછી અમે અહીં અહીં રોકાયેલા રહીશું. એટલે કેવટ ના મારવા જેવું નથી. લક્ષ્મણજીનું ખેંચાયેલું બાણ પાછું ભાથામાં કાળના બાણને પાછું હટાવે, એનું નામ નિષ્કામ ભક્તિ. કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. ગીતાકાર કહેતે हैं अर्जुन, મારા ભક્તનો નાશ નથી. કેવટની ભક્તિમાં નિર્ભયતા છે, નિર્લોભી પણ. બાણ મારે તો મરવાની તૈયારી છે, બાકી હું આપ ચરણ ધોવાનું ના પાડશો અથવા તો મંજૂરી નહીં આપો. હવે બીજી વાત, આ માણસ ચરણ ધોવાનો આગ્રહ શું કામ રાખે? ઉસકે પીછે ક્યાં કારણ? કોઈ વ્યક્તિ અતિ સુંદર હોય ને તો આપણને એને અડવાની ઈચ્છા થાય. આમ જોવાથી સંતોષ ન થાય, સ્પર્શ કરવાની ઈચ્છા થાય કે આને અડીએ. હવે કોઈ અતિ સુંદર વ્યક્તિ છે અને આપણે જોઈ અડવાની ઈચ્છા થાય તો એક વખત અડી લીધા, પણ એક વખત અડવાથી સંતોષ ન થાય. એમ થાય કે ના વારંવાર અડીએ, પણ પછી આમ વારંવાર અડ્યા કરીએ તો કેવું લાગે? તો અવિવેક લાગે. કેવટને થયું પ્રભુ બહુ સુંદર હૈ, સ્પર્શ કરવો છે. અને એક વખત સ્પર્શથી સંતોષ ન થાય, વારવાર સ્પર્શ થાય એવું કરવું. એટલે એમણે પગ ધોવાનું નાટક ઉભું. કારણ કે પગ ધોવામાં જેટલી વાર ઘસવું એટલી વાર ઘસ્યા કરાય, ના પડાય નહીં. હું કયા કરીશ કેવટને એમ કે હજી સાફ નથી થયા મહારાજ, હજી મને શંકા છે, આમાં ધૂળ ચોંટી છે, ક્યારે નૌકાને નારી બનાવી દે, इसलिए जितना मैं चाहूंगा कर पाऊंगा. તો ચરણ ધોવા માટે એની એક તો આ ખ્વાહિશ કે ભગવાનના શ્રી અંગને બાર બાર સ્પર્શ થાય. બાકી હાથને, ચહેરાને તો હું ન અડી શકું. કેવટ કહે ચહેરાને તો माँ कौशल्या अड़ी सके, उसके हाथ को तो श्री सीताजी छू सकती, मुझे तो क्या अधिकार. પણ हम तो दास जो ठहरे, कम से कम पैरों को तो छू सके, उसको तो चरण स्पर्श कर सके. તો ધોવાને બાને બાર બાર સ્પર્શ થાય. એટલા માટે આ માણસે કહ્યું તમે ચરણ ધોવાની મંજૂરી આપો. અને જ્યાં ભગવાનને આ વાત સાંભળી કે ગમે તે થાય મહારાજ, મરવાની તૈયારી, બાકી પગ ધોયા વગર નહીં જવા દઉં, આ શબ્દ સાંભળતા